આજનો ટોપિક છે કે ઇન્ફ્લામેશન શું છે અને બોડીમાં સ્વેલિંગ્સ કેવી રીતે થાય છે. તો આ એક એવો કોન્સેપ્ટ છે કે જે અલગ અને લગભગ દરેક લાઇફસ્ટાઇલ ડિઝીઝ પાછળ હિડન હોય છે, પણ લોકો એને સિરિયસલી ત્યાર સુધી નથી લેતા કે જ્યાં સુધી સિમ્ટમ્સ વિઝિબલ નથી થતા. સૌથી પહેલા આપણે બેસિક વસ્તુને સમજીએ. હવે ઇન્ફ્લામેશનનો મતલબ છે કે બોડીનો નેચરલ રિસ્પોન્સ, કે જ્યારે કંઈક ડેમેજ, ઇન્ફેક્શન કે ઇન્જરી થાય અને ત્યાં રેડનેસ, હીટ, પેઇન અને સ્વેલિંગ આવે તો એ એકચ્યુઅલમાં બોડીનું હીલિંગ મિકેનિઝમ છે. આને એક્યુટ ઇન્ફ્લામેશન કહેવાય છે અને આ યુઝફુલ હોય છે. પણ પ્રોબ્લેમ ત્યારે સ્ટાર્ટ થાય છે કે જ્યારે આ ઇન્ફ્લામેશન બોડીની અંદર લાંબા સમય સુધી ચાલતી રહે અને વગર કોઈ ઓબ્વિયસ સિમ્ટમ્સના, તો આને ક્રોનિક ઇન્ફ્લામેશન કહેવાય. હવે સાયલેન્ટ હોય છે અને ધીમે ધીમે બોડીના ઓર્ગન્સને ડેમેજ કરતી રહે છે અને આજના ટાઈમમાં ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, ફેટી લીવર, આર્થરાઇટિસ આ બધી કન્ડિશન્સ આ ક્રોનિક ઇન્ફ્લામેશન સાથે લિંક હોય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ આવે છે કે તમે કઈ રીતે જાણો કે તમારી બોડીમાં ઇન્ફ્લામેશન છે કે નહીં. લોકો જનરલી ટેસ્ટ કરાવે છે, જેમ કે સી રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ, કે જે ઇન્ફ્લામેશનનું લેવલ બતાવે છે, પરંતુ ફક્ત ટેસ્ટ પર જ ડિપેન્ડ રહેવું જરૂરી નથી. બોડી પોતે પણ સિગ્નલ્સ આપતી હોય છે, જેવા કે વારે વારે એસિડિટી, ગેસ, બ્લોટિંગ, સ્કિન ડલ રહેવી, એકને આવવા, હેરફોલ થવો, અચાનક વેટ વધારવું અથવા તો બેલી ફેટનું કંટ્રોલમાં ના આવવું, હંમેશા થકાન ફીલ થવી, મૂડ સ્વિંગ્સ થવા, જોઈન્ટ પેઇન કે બોડી સ્ટીફનેસ રહે છે અથવા તો વારે વારે ઇન્ફેક્શન થાય છે, તો આ બધા સાઇન્સ છે કે બોડીમાં ઇન્ફ્લામેશન હાઈ હોઈ શકે છે. ચલો, આ વાત તો થઈ ઇન્ફ્લામેશનની. હવે આપણે સમજીએ કે સ્વેલિંગને સમજીએ તો સ્વેલિંગ એકચ્યુઅલમાં ઇન્ફ્લામેશનનો એક વિઝિબલ પાર્ટ છે. જ્યારે બોડી કોઈ એરિયામાં ડેમેજ ડિટેક્ટ કરે છે ત્યારે ત્યાં બ્લડ ફ્લો અને ઇમ્યુન એક્ટિવિટી વધી જાય છે અને આ પ્રોસેસમાં ફ્લુઇડ અને સેલ્સ જમા થવા લાગે છે, જેથી સ્વેલિંગ આપણને દેખાય છે, જેમ કે જોઈન્ટ સ્વેલિંગ, ફીટ કે ફેસ પફીનેસ કે પછી બ્લોટિંગ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દરેક ઇન્ફ્લામેશન દેખાતી નથી. બોડી અંદર, ખાસ કરીને આર્ટરીઝની અંદર જે ઇન્ફ્લામેશન થાય છે એ ઇન્વિઝિબલ હોય છે અને એ જ ધીમે ધીમે પ્લેક બનાવે છે અને બ્લોકેજ ક્રિએટ કરે છે, જે આગળ જઈને હાર્ટ એટેકનું રીઝન બની શકે છે. હવે સમજીએ કે ઇન્ફ્લામેશન વધે કેમ છે. તો સૌથી મોટું રીઝન છે આજનું લાઇફસ્ટાઇલ. જ્યારે ડાયટમાં શુગર, રિફાઇન્ડ કાર્બ્સ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે હોય છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય, સ્લીપ પ્રોપર નથી અને સ્ટ્રેસ હાઈ હોય છે, ત્યારે બોડી એક કોન્સ્ટન્ટ લો ગ્રેડ ઇન્ફ્લામેશન સ્ટેટમાં જતી રહે છે. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ છે એક્સ્ટ્રા બોડી ફેટ, ખાસ કરીને બેલી ફેટ પોતે જ ઇન્ફ્લામેશનને ક્રિએટ કરે છે. એટલે વેટ ગેઇન ફક્ત અપિયરન્સનો ઇશ્યુ નથી, પરંતુ આ એક મેટાબોલિક અને ઇન્ફ્લામેટરી પ્રોબ્લેમ પણ છે. હવે આપણે સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ છે ફેટ લોસ. જ્યારે તમે હેલ્ધી રીતે વેઇટ રિડ્યુસ કરો છો ત્યારે ઇન્ફ્લામેશન નેચરલી ઓછી થતી જાય છે, કારણ કે બોડી પર લોડ ઓછો થાય છે અને હોર્મોન્સ બેલેન્સ થાય છે. હવે આપણે સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો એ છે ઇન્ફ્લામેટરી ફૂડ્સ અવોઇડ કરો, જેમ કે શુગર, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી આઇટમ્સ, પેકેજ સ્નેક્સ, રિફાઇન્ડ ઓઇલ્સ. આ બધું જ ઇન્ફ્લામેશન વધારે છે અને ગ્રેજ્યુઅલી રેડ્યુસ કરવું ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે થર્ડ સ્ટેપ જોઈએ અને એ છે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ્સ એડ કરો, જેવા કે સિઝનલ ફ્રૂટ્સ, ગ્રીન વેજીટેબલ્સ, ટોમેટો, હલ્દી, અદરક, લહેસુન, લેમન, કુકુમ્બર, કોકોનટ વોટર, પપાયા, પાઇનેપલ અને સોફ્ટ નટ્સ જેમ કે બદામ અને વોલનટ. આ બધું બોડીને હીલ કરવામાં હેલ્પ કરે છે. આમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ હોય છે. હવે આપણે જોઈશું ફોર્થ સ્ટેપ અને એ છે મીલ ટાઈમિંગ અને ડાયજેશન પર કેવી રીતના કામ કરવું. જો તમે દિવસભર કંઈ ને કંઈ ખાતા રહો છો તો બોડીને રિપેરનો ટાઈમ નથી મળતો, એટલે પ્રોપર ગેપ સાથે મીલ લેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે પાંચમો સ્ટેપ છે કે સ્લીપ અને સ્ટ્રેસ કંટ્રોલ. ડીપ સ્લીપ બોડીનું નેચરલ રિપેર સિસ્ટમ છે,
જો સ્લીપ પુઅર છે કે સ્ટ્રેસ વધારે છે તો ઇન્ફ્લામેશન ક્યારે પણ કંટ્રોલમાં નથી આવતું. અને લાસ્ટ સ્ટેપ આપણે જોઈએ તો એ છે ડેલી મૂવમેન્ટ, જેમ કે વોકિંગ અથવા તો યોગા. આ એ ફક્ત ફિટનેસ માટે નથી, પરંતુ ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે પણ જરૂરી બને છે. આયુર્વેદમાં અમે ઇન્ફ્લામેશનને એક રૂટ કોઝ તરીકે ટ્રીટ કરીએ છીએ. અમે ફક્ત સિમ્પટમ્સ પર ફોકસ નથી કરતા, પરંતુ મેટાબોલિઝમ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને લાઇફસ્ટાઇલને કનેક્ટ કરીએ છીએ. જ્યારે આ બધું બેલેન્સ થાય છે ત્યારે સ્વેલિંગ અને ઇન્ફ્લામેશન નેચરલી ઓછી થતી જાય છે. જો આ એક્સપ્લેનેશન તમને ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અને જો તમને તમારી હેલ્થને લઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવો. અને આવા પ્રેક્ટિકલ અને ડીપ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.